સુરત ગ્રામે જિલ્લા પોલીસ દ્વારા કામરેજના દલપત રામા ભવન ખાતે પોલીસ સરપંચ પરિસંવાદ યોજાયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સરપંચ અને ગ્રામજનો સાથે ચર્ચા થઈ। ગ્રામ વિસ્તારમાં પોલીસ સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવાનો હેતુ રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ થકી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં આવતા ગામડાઓ અને ગામડાના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ જોડે એક પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઇમના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય, ગામમાં कोई भी प्रकारનું असामाजिक तत्व काका कोई भी असामाजिक काम चालતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે। સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી ક્લેશ હોય, કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે। આજરોજ માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રીનાઓની અધ્યક્ષસ્થાને સુરત ગ્રામ્ય જિલ્લાનો સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આમાં માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજી ની પ્રેરક ઉપસ્થિતિ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા। આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત જે બાબતોમાં સરપંચશ્રીઓનું સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચેના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કારગર નીવડશે એવું મારું માનવું છે।